બિલખામાં હર્ષોલ્લાસ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ગ્રામજનો યુવાનોએ દેશભક્તિના ઉત્સાહ સાથે તિરંગા યાત્રામાં જોડાઈ વ્યક્ત કર્યો દેશ પ્રેમનો સંદેશ. નમસ્કાર, સહજ સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. 12 ઓગસ્ટ 2026 રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે બિલખા ગ્રામ પંચાયત દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગામના અગ્રણીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો યાત્રામાં જોડાયા હતા. વંદે માતરમ અને ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર બિલખા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રા બિલખાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને યાત્રા દરમિયાન ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બિલખા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા આ આયોજનને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દેશભક્તિનો આ માહોલથી સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યો હતો. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ જન સંદેશ ન્યૂઝ, બિલખા.